વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 ઇંગ્લિશનું પેપર લેવાયું હતું. એનું આપણે ડિટેલમાં સોલ્યુશન કરીશું. સેક્શન એ, રીડ ધ એક્સટેન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્ન નંબર 1 પેરેગ્રાફ ઉપરથી આન્સર લખવાના હતા. એમાં પ્રશ્ન નંબર 1 છે, વોટ ઇઝ એમજીપી બિલ્ડિંગ્સ ઇન સીતાપુર? તો જવાબ આવશે વિલેજ બાય village. MGP is building in network of low cost solar microgrid that provide 2 LED light and a mobile charging point to all paying household at a cost of the 25 rupees per week. પ્રશ્ન નંબર 2, solar power is beneficial to customer health because blackist. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પેરેગ્રાફ ઉપરથી જવાબ લખવાનું હતું. પ્રશ્ન નંબર 3, વોટ હેપેન્ડ ટુ ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ? તો ઉપર જે પેરેગ્રાફ ઉપર આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તેમાંથી ગોતીને આન્સર લખવાનો હતો. પ્રશ્ન નંબર 4, હાઉ ડીડ ધ ક્લીન ધ પોલ્યુશન લેક? પેરેગ્રાફ ઉપરથી જવાબ લખવાનો હતો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 5, વેન વોઝ સુકાંતી વ્રાઇન્ટ? એ જે પેરેગ્રાફ ઉપર છે એમાંથી જ જવાબ લખવાનો હતો. પ્રશ્ન નંબર 6, વુ આર કન્સિડર્ડ ધ પોનિયર ઓફ પોટિક્સ નિસિકલ્સ? એટલે કે જે પેરેગ્રાફ છે એના ઉપરથી આન્સર લખવાનો હતો. પ્રશ્ન નંબર 7, પ્રશ્ન નંબર 8, 9 અને 10 જે ઉપર પેરેગ્રાફ છે એના ફકરો ગોતીને જવાબ લખવાનો હતો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 11, શોર્ટ નોટ આપેલી હતી, રામ સાઇન 07. તો જે શોર્ટ નોટ પૂછાય છે એ શોર્ટ નોટ આપણે ગોતીને લખવાની હતી વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 12, પ્રેમ ચોપડા હેડ અબાઉટ રેમ સિંગ્સ ફ્રાઇટફુલ? તો આ વિધાન ફેલ્સ હતું. પ્રશ્ન નંબર 13, ધ ટીર્સ ઓફ ધ મધર આર ઇનકમ્પેબલ? તો વિધાન હતું ટ્રુ. ક્વેશ્ચન નંબર 14, અ સ્ટુડન્ટ શુડ ટેક બ્રેન ટોનિસ ટુ ઇમ્પ્રૂવ ધીસ હિયર રિટેન્સ? તો વિધાન હતું ફેલ્સ. પ્રશ્ન નંબર 15, કચ્છ વોઝ અ બિહિસ્પિટ અ સન? તો વિધાન હતું ટ્રુ. સેક્શન બી, જે પોએમ આપેલી છે એ પોએમ ઉપરથી આન્સર શોધીને લખવાના હતા. પ્રશ્ન નંબર 16, વુ આર હેવિંગ અ કન્વર્સેશન ઇન ધ સ્ટાન્જા? પ્રશ્ન નંબર 17, વેર ઇઝ ધ યલો બટરફ્લાય સ્વિમિંગ? જે પેરેગ્રાફ છે એ ઉપર શોધીને જવાબ લખવાના હતા. પ્રશ્ન નંબર 18, વાય ડઝ અ બ્લુ ફિશ સીમ સ્ટ્રેન્જર? પેરેગ્રાફ ઉપરથી જવાબ લખવાના હતા. સેક્શન બી આમાંથી 16થી 18 પ્રશ્નો આપેલા હતા. પ્રશ્ન નંબર 19 થી 22 ઉપર જે પેરેગ્રાફ છે એમાંથી શોધીને જવાબ લખવાના હતા. ઉપર એક ડાટા આપેલા હતા, એ ડાટા ઉપરથી જે પ્રશ્ન નંબર 24 થી 28 એ પેરેગ્રાફ શોધીને જવાબ લખવાના હતા વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 24 થી 28 જે પેરેગ્રાફ ઉપર આપેલો હતો એ ફોર ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ ઓનલી, એટલે કે જે આંધળા વિદ્યાર્થી માટેના જે પ્રશ્નો હતા. પ્રશ્ન નંબર 29 થી 32 એ વિદ્યાર્થી મિત્રો જે ઉપરથી કન્વર્સેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે એક ડાયલોગ આપેલો હતો અને ડાયલોગમાંથી જ આપણે પ્રશ્ન નંબર 29 થી 32 સુધી આન્સર લખવાના હતા. સેક્શન સી, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. 33 નંબરનો આન્સર હતો બી, એક્સપિરિયન્સ એબિલિટી. પ્રશ્ન નંબર 34, મયુર નેવર ક્વેરી વિથ હિઝ ફ્રેન્ડ્સ? તો રાઇટ આન્સર સી, ફ્રીક્વન્સી ઓફ એક્શન. પ્રશ્ન નંબર 35, ધ બોય who is reading sincerely is genial? તો રાઇટ આન્સર એ, ડિસ્ક્રિબિંગ પર્સનલ. પ્રશ્ન નંબર 36, મિસ્ટર દવે બ્લેકિસ્ટ ઇન્ક્વાયરી એઝ ન્યુચર્સ? રાઇટ આન્સર સી, હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન્સ અબાઉટ ધીસ એનિમલ? પ્રશ્ન નંબર 37, કિરણ, I have filled it in English language. Right answer D, alas. પ્રશ્ન નંબર 38, રહી,
એમાં બ્લેકેસ્ટ આપેલું હતું અને મેકિંગ રિક્વેસ્ટ હતું, એટલે કે ટીચર પૂછે છે યસ આઈ વિલ. રાઇટ આન્સર એ. વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ? Complete the sentence choosing the correct option. Function the function in the blackest. તો 39 you can opt for. તો બ્લેકેસ્ટ આપેલું હતું. સ્વિમિંગ અલ્ટરનેટિવ ગોતવાનું હતું. તો રાઇટ આન્સર બી, આઈધર સાયન્સ ઓર કોમર્સ. પ્રશ્ન નંબર 14 ધ ટ્રેન બ્લેકેસ્ટમાં આપેલું હતું. સફિફાઈસ લોકેશન. રાઇટ આન્સર બી, વિલ અરાઇવ્ડ એટ દિલ્હી સૂન. પ્રશ્ન નંબર 41 કિંજલ આસ્કડ મના રિપોર્ટિંગ ઇવન્ટ્સ બ્લેકેસ્ટ હતો. તો રાઇટ આન્સર સી, ઇફ હી વોઝ બિઝી ધેટ ડે. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 42 જે બ્લેકેસ્ટ હતી એ બ્લેકેસ્ટ આપણી પૂરવાની હતી પેરેગ્રાફમાં. તો યુ શુડ નોટ ગેટ ફર્સ્ટ બ્લેકેસ્ટમાં ઇરિટેટેડ બીકોઝ સમ વન ડઝન્ટ પે. તો એમાં આવશે વિદ્યાર્થી ઓબ્ઝર્વ ટુ યોર મેટર યુ શુડ. થર્ડ બ્લેકેસ્ટમાં એટેનિશન્સ યોર વે ઓફ ધ ડીલિંગ વિથ ધ સમવન એન્ડ મેન્ડ ઇટ ઇફ નીડડ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 33 થી 35માં જે નેરેટ મિનિંગ આપેલો હતો એ રાઇટ આન્સર આપણે લખવાનો હતો. તો સ્લિમ આન્સર આવશે વેરી થીમ. 44માં મોબનો રાઇટ સેન્ટેન્સ આવશે ક્રોવેડ. 45 સિલ્વર. તો રાઇટ આન્સર ટેમ્બલ્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે સેક્શન ડી જોઈશું. તો પ્રશ્ન નંબર 46 એમાં યજ્ઞેશ ઇનડાયરેક્ટ સ્પીચ હતું. તો યજ્ઞેશ આસ્કડ તૃપ્તિ. તો રાઇટ આન્સર ઇફથી સી હેડ વોચિંગ ધ મૂવી કંત્રા. તૃપ્તિ રિપ્લાઇડ ઇન ધ નેગેટિવ. યજ્ઞેશ ટોલ્ડ હિયર that he sending here on telegram. તૃપ્તિ thanks thinking યજ્ઞેશ. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે કન્જેક્શન જોઈશું. 47માં કમ હિયર ટેક ધીસ ચોકલેટ. તો એન્ડથી સેન્ટેન્સ બનાવવું હતું, એટલે કે આ રીતે રાઇટ આન્સર આવશે એથી મેચ કરશું. તો કમ હિયર એન્ડ ટેક ધીસ ચોકલેટ. ક્વેશ્ચન નંબર 48 Neskris Chopra trading his leave best dot he couldn't achieve the gold medal. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બટથી જોડીશું. નરકેશ ચોપડા ટ્રેડિંગ હિઝ લેવલ બેસ્ટ બટ he could not achieve the gold medal. 49 the naughty boy the player mistakes dot the teacher punished him. તો સોથી સેન્ટેન્સ બનાવીશું વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 15માં વિદ્યાર્થી મિત્રો જે એક પેરેગ્રાફ હતો એમાં બ્લેકેસ્ટ આપેલી હતી. એમાં રાઇટ બ્લેકેસ્ટના આન્સર પૂરવાના હતા. સાયના નેહવાલ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન. બ્લેકેસ્ટમાં આવશે વુ વોન અ મેડલ ઇન ધ બેડમિન્ટન્સ એટ ધ ઓલિમ્પિક્સ. સી ઓલવેઝ સ્ટેડ હિયર વિમિંગ્સ મેન્ટર્સ હાર્ડ વર્ક. વિદ્યાર્થી મિત્રો, આપણે ડોએસ ડાયરેક્ટ જોઈશું. 51 એવરી યર વી સેલિબ્રેશન નવરાત્રી ઇન સુરત. વી બાયનું કરશો આપણે બ્રાઉટ ભૂતકુદાંત. ટ્રેડિશન્સ ડ્રેસ વી પ્લેનું થશે પ્લેયર્ડ એન્ડ એન્જોય ગરબા. 52 સર્વના વિલ મેક ઇન ધ રંગોલી ઓફ ફ્લાવર ડોટ આઈ મેનું ભૂતકુદન થશે બ્રોડ બ્રિંગ સ્વીટ્સ. યુ કુલ્ડ કેનનું થશે કુલ્ડ ડિકોર્ડ ધ હિલા. 53 જે અંડરલાઇન આપેલી છે એમાં રાઇટ અર્થનો આન્સર વિદ્યાર્થી મિત્રો આપવાનો હતો. રીતિશ વોઝ વેઇટિંગ ફોર રીતા એટ ધ બસ સ્ટોપ. તો રાઇટ આન્સર સી વુ વોઝ ધ વેઇટિંગ એટ ધ બસ સ્ટોપ. 44 The Prime Minister PM met the President at Baroda. Right answer B. Where did the PM meet the President? 55 Every student should do your to improve relations. Right answer D. Why should every student do young? વિદ્યાર્થી મિત્રો, આપણે સેક્શન ઈ જોઈશું.
તો એમાં રાઇટ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ ઓન ધ ફોલોવિંગ એની વન, એટલે એમાંથી 3 એસે પૂછાયા હતા, એમાંથી કોઈ પણ આપણી પસંદગી મુજબ લખવાનું હતું. તો ધ ટીચર ઇઝ લાઇક મોસ્ટ, બહુ ઇઝી એસે હતું. 47 રાઇટ એની વન ઓફ ધ ફોલોવિંગ, એમાં જે એક ઈમેલ પૂછાયું હતું, તો આપણે વિદ્યાર્થી મિત્રો ઈમેલ લખવાનું હતું, એના 5 માર્ક હતા. 58માં જે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન ધ અબાઉટ 10 સેન્ટેન્સ, જે એક પેરેગ્રાફ આપેલું હતું, એટલે કે એક પિક્ચર હતું, એમાંથી 10 સેન્ટેન્સ દ્વારા આપણે એક પેરેગ્રાફ ભણાવવાનું હતું. તો વિદ્યાર્થી મિત્રો દરેકને સુંદર પરીક્ષા ગઈ હશે એવી શુભેચ્છાઓ. બેસ્ટ ઓફ લક.